જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે છે 7 તારીખ અને શનિવાર, અને આજે ગણેશ ચતુર્થી છે. તો બધા મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. વાગી ગયા છે 8. તો હવે આપણે આપણા આગલા કામમાં લાગશું. તો જોજો મારો આખો બ્લોગ અને ડેઇલી રૂટીન મારું, અને તમને કંઈ ક્વેરી હોય તો કહેજો. તો મિત્રો, આપણી પાસે એક વારસાની શોર્ટ નોટ આવેલી છે. તો કોઈ મિત્રોને જરૂર હોય તો કહેજો. હું હેઠે મારો નંબર આપેલો છે અને ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકેલી છે, તો ત્યાંથી પણ લઈ લેજો. તો કોઈ પણ કામ હોય નીચે મારો નંબર છે, મેસેજ કરજો. તો ચાલુ કરીએ આપણે આજનું કામ. તો મિત્રો, આજે આપણે કરવાનું છે ગણિત, જેમાં આપણે સરવાળા બાદબાકી ચાલુ કર્યું. હવે વર્ગમૂળ અને ઘનમૂળ બકુલ પટેલ સરનું કરવાનું છે આપણે. તો આપણે ચાલુ કરી દઈએ. લેક્ચર થવાનું છે આ ફોનમાં, તો ચાલુ કરી દઉં. વર્ગમૂળ અને ઘનમૂળવાળો એક લેક્ચર આપણે બતાવ્યો. હજી એમાં બાકી છે, 1 કલાકનો લેક્ચર પૂરો થયો. હજી એમાં થોડુંક બાકી છે, એટલે હજી કરવું પડશે. તો આ અહીંયા મૂકીએ અને ઇંગ્લિશનું રિવિઝન કરવાનું છે. પ્રેસિસ રાઇટિંગ આપણને સરે કાલ કરાવ્યું હતું, તો એ રિવિઝન કરી નાખીએ. તો આગળનું થોડુંક બાકી છે, એ રિવિઝન કરીને પછી ક્લાસનો ટાઈમ થાય એટલે ક્લાસમાં ભાગીએ. 10 ઉપર થઈ ગયું છે, તો હવે આપણે નીકળીએ ક્લાસમાં જવા માટે. આવી ગયા છે. ક્યારે આવ્યા બોલિકભાઈ? કાલે આવ્યા છે. શું કરો છો અત્યારે? મિત્રો, અહીંયા આપણી માણકી પાર્ક કરેલી છે. આપણે 2 ટાઈમના ટિફિન હજી લઈને ગયા એ લોકો. મિત્રો, નીકળી ગયો છું હું ક્લાસમાં જવા. ન્યૂ રૂટ લાગવો પડે આપણે હવે. તો સિગ્નલ પડી જાય પહેલાં આપણે પૂગી જઈએ. પાસે પૂગી જશું. હવે આપણે અંદર જઈએ. તો મિત્રો, રૂમે પૂગી ગયો છું હું પાછો ક્લાસમાંથી. અમારા મૌલિકભાઈ પાયેલું છે, કૂચરી છે મૌલિકભાઈ પેડી. દરરોજ આવે અહીં બેસવા રૂમે. કોઈ નથી. તો મિત્રો, ટિફિનની વાટે બેઠો છું. ટિફિન આવી જાય એટલે જમી લઈએ. અરે મોડું કરતા જાય છે ડેઈલી. 12 વાગે તો આપવા નથી આવતા, 12:30 થવા આવ્યા. તો મિત્રો, ટિફિન આવી ગયું છે. ગુવાર બટેટા છે, રોટલી છે, છાશ છે. મૌલિકભાઈ તીખારી લેવા છે, એમાં ભાખરી છે, બીજી સાઈઝ છે, અથાણા ટાઈપ છે, અને આ છે શાકવાળું બગડેલું છે, બીજું કંઈ નથી. તો ખાવાનું ચાલુ કરી દઈએ. જો ખાઈ લઈએ પહેલાં, પછી બીજું બધું. તો મિત્રો, જમી લીધું છે. આપણે થોડી વાર સૂઈ જઈએ મીડિયા જાગીને. તો મિત્રો, 3 વાગી ગયા છે. ઘરે 3 વાગી ગયા છે. આપણે જાગી ગયા છીએ અને મૌલિકભાઈ ઘેરે આવ્યા છે, તો સેવડો ભરીને આવ્યા છે. ધ્યાન દો, અમારા આગળ નીકળી જાય. પછી હું ખાવાનું ચાલુ કરું તો પેક કરીને મૂકી દઈએ, એટલે હું ખાવા મળું છું. હાલો બસ ખાઈ લીધા ભાઈ. તો મિત્રો, અત્યારે આપણે મેથ્સનો લેક્ચર કરવાનો છે. વર્ગ અને વર્ગમાં કરતા થાય એમાં જે આપણે બાકી છે એ લેક્ચર. તો આપણે ચાલુ કરી દઈએ જલ્દી, કેમ કે મેથ્સ આપણે ઘણું બાકી છે. તો એટલું વહેલા કરીશું એટલું વહેલા થશે. તો ચાલુ કરી દઈએ. અત્યારે આપણે 6 વાગી ગયા છે અને નવો ટોપિક ચાલુ કર્યો હતો, ઘાત અને ઘાતાંક. તો એમાં આપણે 1.5 કલાકનો એક લેક્ચર પૂરો કર્યો, બકુલ પટેલ સરનો, ભેંસકી પાઠશાલાનો. તો 6 વાગી જશે ને આપણા બ્લૂટૂથમાં પણ ચાર્જિંગ ખૂટ્યું છે. તો થોડો ટાઈમ ફ્રેશ થઈ જાય, 10-15 મિનિટ ટેરેસ ઉપર જઈને આટો મારી આવું, એટલે ફ્રેશ થઈ જાય. બ્લૂટૂથમાં પણ ચાર્જિંગ થઈ જાય. પછી આપણે આપણું બધું કામ ચાલુ કરી દઈએ. આવી ગયો છું ટેરેસ ઉપર. ફ્રેશ થઈ જાય થોડો ટાઈમ, પછી જઈએ. તો હવે આ નીચે અમે
15 મિનિટ થઈ ગઈ અમારી. તો મિત્રો આપણે કથાકમાં આગળ વધીએ. તો ચાલો કરીએ લેક્ચર પાછો. લેક્ચર અહીંયા પતાવ્યો આપણે અને હવે ભૂખ લાગી છે, જમી લઈ. ટિફિન પણ આવી ગયું છે. મૌલિકભાઈ છાશ લઈ આવ્યા છે, તો જમી લઈએ પહેલાં, પછી જોઈએ આગળ વાંચવાનું. આવી ગયું છે અને મૌલિકભાઈ આ પહેલી વાર ટિફિનનું ઉદ્ઘાટન કર્યું છે. છાશ તો હવે ટિફિન ખોલશું આપણે. ચાલો પહેલું તો ખાલી છે. આમાં છે પરાઠા, 2 પરાઠા. અને સેવ ટમેટાનું શાક આવ્યું છે. તો હવે ખાવા મળીએ, આપણે આપણું ટિફિન ખોલીએ. ચાલો બધા મિત્રો જમવા. સેવ ટમેટા છે, પરાઠા છે, આ પરાઠા નીચે છે. તો ખાવાનું શરૂ કરી દઈએ અમે. મિત્રો આપણે જમી લીધું છે ને જમીને અત્યારે આપણે કરવાનું છે કરંટ અફેર, કેમ કે કોન્સ્ટેબલ PSIમાં ટર્નિંગ પોઈન્ટ જ કરંટ અફેર છે, વિજ્ઞાન ટેકનોલોજી અને કરંટ અફેર. તો 6 મહિનાનું કરંટ અફેર આપણે લાવ્યા છીએ, લાસ્ટ 6 મંથનું આઈસનું લાવ્યા છીએ આ વખતે. આઈસ મેરિક 6 મંથનું ઓગસ્ટ સુધીનું. તો કેમ કે આ વાંચવાની મજા આવે, આવી રીતે છૂટું છૂટું લખેલું હોય ને, એટલે ખીચડો નથી કરી નાખતા બીજા બધાની જેમ, એટલે મજા આવે વાંચવાની. તો ચાલુ કરીએ આપણે. કરંટ અફેર બધા કરજો મિત્રો, કેમ કે કરંટ અફેર જ ટર્નિંગ પોઈન્ટ છે. બધું બધાને આવડતું જ હોય, બધા બધું વાંચીને જ આવતા હોય. કરંટ અફેર એવી વસ્તુ છે કે જે ટર્નિંગ પોઈન્ટ લાવી શકે. તો ચાલો હાલો કરવા મળીએ કરંટ અફેર. મિત્રો આપણે અહીંયા અટકાવી છીએ, અહીંયા નવો ટૉપિક શરૂ થાય છે બીજો. પહેલો ટૉપિક આપણે પૂરો કર્યો છે, તો બીજા ટૉપિક શરૂ થાય ભારતના વર્તમાન પ્રવાહોની મહત્ત્વની ઘટનાઓ. તો એ આપણે પાછું કાલે કરીશું. તો કરંટ અફેરનું કામ એટલું પૂરું કરીએ. તો હવે આપણે જોવાનું છે મેથ્સ રિવિઝન. આખા દિવસમાં જે આજે મેથ્સ કર્યું છે આપણે 2-3 લેક્ચર જોયા આખા દિવસમાં, એનું આપણે રિવિઝન કરી નાખીએ. કેમ કે પાછું મેથ્સ એવી વસ્તુ છે, ન કરી તો ભૂલાઈ જાય. કાલ પાસે જોઈ તો ખબર નહીં પડે સાહેબે હું પણ એવું છે. તો અત્યારે રિવિઝન કરી નાખું. તો મિત્રો આજનું રિવિઝન કાર્ય આપણે અહીંયા પૂરું કર્યું. તો આજનું બધું કાર્ય આપણે પૂરું કરીએ છીએ અને હવે આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરવા જઈએ છીએ. તો સવારે તો ક્લાસમાં જવાનું નથી, પણ આપણે વહેલા ઊભા થઈ જવું તો તે 6 થી 7 વાગ્યા સુધીમાં ઉઠી જઈએ એવો પ્લાન છે. રવિવાર છે સવારે, કેમ કે હવે એક્ઝામ આવે છે એટલે રજા બજા લાગુ પડતી નથી કંઈ. તો આખો વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. અને કોઈ પણ મિત્રને એ કંઈ પણ PDF જોતી હોય મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હું એમાં બધું મૂકું છું ટાઈમ ટુ ટાઈમ. અને ઘણા મિત્રો મારી પાસે જે ઇતિહાસ મેં લખેલો છે એની PDF માગે છે, પણ તમે માગો છો એટલે હું મૂકી દઈશ, પણ એમાં થોડીક જોડણી ભૂલો મારી રીતે લખવામાં ભૂલ થઈ હોય એવું આવે છે. તો તમે તમારી રીતે સ્વીકારી લેજો ને, તમારી રીતે ચેન્જ કરી નાખજો, જે ભૂલ હોય સુધારી નાખજો. તો હું ટેલિગ્રામ ચેનલમાં એ મૂકી દઈશ. ભૂગોળની ને ઇતિહાસની PDF, કલ્ચરની PDF મેં ટેલિગ્રામમાં પિન મારીને જ રાખી છે ઉપર શોર્ટમાં. તો તમે તમારી રીતે જોઈ લેજો. તો બ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. જય માતાજી, જય મંગલ.